માઉન્ટ આબુમાં -4 તાપમાન છે. બર્ફીલા પવનોથી ગુજરાત ઠૂંઠવાઈ ગયું છે. હિમાચલ પ્રદેશમાં પણ વાહનો બરફમાં ઢંકાઈ ગયા છે અને એરપોર્ટ પર પણ અંધારપટ છવાઈ ગયો છે. રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં -4 ડિગ્રી તાપમાન થતાં બરફની ચાદર છવાઈ છે. માઉન્ટ આબુના ખુશનુમા મોસમથી સહેલાણીઓ ખૂબ જ આનંદ લઈ રહ્યા છે, તો અનેક લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્તુઓ અને ટાપણાનો સહારો લઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો શ્રીનગરમાં 8 ઇંચ, ગાંદરબલમાં 7 ઇંચ, સોનમર્ગમાં 8 ઇંચ બરફ પડ્યો છે, જ્યારે પહેલગામમાં 18 ઇંચ બરફ પડ્યો હતો. શ્રીનગર જમ્મુ હાઈવે પણ બરફના કારણે બંધ છે. અહીં 1200થી વધુ વાહનો ફસાઈ ગયા છે. ખરાબ હવામાનને કારણે શનિવારે શ્રીનગર એરપોર્ટ પરથી એક ફ્લાઇટ પણ ટેક ઓફ થઈ ન હતી. સાથે રેલવે વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં શનિવારે રાત્રે વાવાઝોડા સાથે હિમવર્ષા થઈ હતી. 24 કલાકમાં રોહતાંગના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર 3 ફૂટથી વધુ બરફ જમા થયો છે. અટલ ટનલ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ દિલ્હી અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડ્યો હતો. દિલ્હીમાં શનિવાર સુધીમાં એક જ દિવસમાં 41.2 મિલીમીટર વરસાદ નોંધાયો છે. 101 વર્ષમાં ડિસેમ્બરમાં એક જ દિવસમાં આ સૌથી વધુ વરસાદ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.